શહીદોને યાદ કરવા ની બહાદુરી, એમનું સાહસ એ માટે આ આપણી કોલેજમાં એકત્રિત થયેલા આપણા માર્ગદર્શક કેજી પટેલ સાહેબ, આઈક્યુએસી જય સર, મારા સાથી મિત્રો, અધ્યાપકો, વિઝિટિંગ ફેકલ્ટી, વિદ્યાર્થી ભાઈઓ, એટલે આપણે દેશભક્તિના ગીત સાથે માટે હું પેલા મંત્રસ્થ આચાર્ય શ્રી જય સર એમને વિનંતી કરીશ આપને કે પેલા આપ લોકો તંત્રિયા डिजिटल ऑडियो प्लेयर इस कैफे में है 5। પાકિસ્તાન નામ પડે એટલે આપણા મગજમાં પહેલી જ એક 1948માં 47મો ભાગલા પડ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રેખા संकट के समय सदा ही वो ढाल बन जाता है, समस्याओं से भरे सफर में सफलता का पथ बनाता है। मानवता का शाश्वत प्रमाण, साहस का करता प्रचार, आंखों में भरकर अंगार शत्रुओं के आगे बन जाता है। भारत का हर वीर सिपाही भारत की आत्मा कहना भी विजय दिवस के 25 साल पूरा होने पर रजत मुल्क पाकिस्तान में बगैर किसी आभास के अपने सैनिकों को एलओसी पास करना जनरल का प्लान सीधा और साफ है। कर्मियों की आड़ में प्रशिक्षित कमांडोज को जिहादी जामा उड़ाकर भारत की सरहद के पार भेजना, वहां पोस्ट और बंकर पहाड़ियों पर चढ़ कर वो देख रहा था कि उनका इलाज खत्म हो गया। इसी बीच उन्हें अपना इलाज तो नजर आया, लेकिन इस याद जिसका पता लगाया तो लगभग 1500 पाकिस्तानी सैनिक के साथ हमारी सीमा के भारतीय सेना की तरफ से एक ऑपरेशन भद्र नाम दिया गया। पड़ोसी देशों के साथ मिलजुल कर रहने में भरोसा दिखाया करते थे, लेकिन पाकिस्तान की इस कायराना हरकत के बाद से उनके अंदर कितना गुस्सा था वो उनके भाषण से साफ जाहिर होता है। आप दुनिया से देखेंगे कि हम राष्ट्र की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हो। और 20 जवानों ने शहादत दी। આઈક્યુએસીના ચેરમેન દવે સાહેબ, ઇતિહાસ વિભાગ તરફથી સરસતા સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, વિજય કારગિલ વિજય દિવસ, અને એના માટે ઇતિહાસ વિભાગના અધ્યાપક શ્રી યોગી વાળી સાહેબ, ચૌધરી સાહેબ, સ્ટાફ મિત્રો, અમારા વિદ્યાર્થી દોસ્તો બધાને ખૂબ સ્વાગત છે। મિત્રો, 3 દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને બહુ લાંબા સમયથી જે આતુરતાથી વરસાદની રાહ જોતા હતા
જાણે એક સાથે ખોબલે ખોબલે સાબેલા ધાર વરસાદે અતિવૃષ્ટિના સ્વરૂપમાં મુશ્કેલીઓ પણ વધારી છે એવી બની છે વરસાદની કે 3 બાજુથી દબાણ થયેલું છે વરસાદ, અને એના કારણે થઈને આખું ગુજરાત જળમગ્ન. એ હિમાલયની આ ચોટી પર લડાયું. હવે હિમાલયની ચોટી એટલે પર્વતવાળો વિસ્તાર, હિમાચ્છાદિત પ્રદેશ, બહુ ઊંચાઈ વાળો આપણો આ હિમાલય, અને એની આ ઊંચામાં ઊંચી ચોટીઓ ઉપર આ યુદ્ધ લડવું એ બહુ જ મુશ્કેલ ભર્યું હોય છે. વાયવ્ય દિશા એ આજનું નહીં, એ સદીઓથી એ વાયવ્ય ક્ષેત્ર ઉપરથી જ આક્રમણો ભારત તરફ થયેલા છે, એટલે ખૂબ સંવેદનશીલ છે. અને હિમાલયની આ ચોટી ઉપર શિયાળામાં જ્યારે સૈનિકોથી મુક્ત ચોકીઓ હતી, આ વિસ્તાર સૈનિકોની નિગરાનીથી બહાર હતો, એનો લાભ લઈને દુશ્મન દેશ એ ચડી આવ્યો. એ કેવા છંદવેશી ભાઈ, કેમ બે એના કારણે આપણે ક્લાસરૂમમાં કે આપણે બીજેથી કેમ આ સૈનિકો સરહદો ઉપર જાગતા રહે છે અને પોતાના જીવ આપી દેવા માટે પણ એ તૈયાર છે. હસતા હસતા દેશ માટે કુરબાની આપી દે છે. અને આ વિજય દિવસની ઉજવણીમાં અહીંયા સહર્ષ ઉપસ્થિત આ સંસ્થાના આચાર્યશ્રી કે જેઓ દેશ પ્રેમને લગતા સંસ્થાના વિકાસને લગતા કોઈ પણ કાર્યક્રમને સહર્ષ સ્વીકારે છે, સાથે સાથે માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહિત કરે છે. ઉપરાંત અહીંયા ઉપસ્થિત જયભાઈ સાહેબ, હેમંતભાઈ સાહેબ કે જેઓએ અમારી સાથે રહી અને આ કાર્યક્રમ વધુ કેમ સારો થાય એ માટે સતત છેલ્લા 3 દિવસની માર્ગદર્શન આપ્યું છે. આ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત અદિતિ મેડમ, પીકે પટેલ સાહેબ, પીટીઆઈ, વરસાદભાઈ, જનકભાઈ, અને સૌથી વધુ હર્ષ તો એમના ઉપર થાય છે કે જો વરસતા વરસાદમાં અન્ય જિલ્લામાં આગાહી હોવા છતાં અહીંયા આ વીરોને શ્રદ્ધાંજલિ આપવા સહર્ષ ગર્વભેર ઉપસ્થિત થયા એવા આ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ભાઈઓ સૌનો હું ઇતિહાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે અહીંયા ડિસ્પ્લે પર જે જોઈ રહ્યા છે એ માટે મહેનત કરનાર યુવાનો જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3, તો એમનો પણ સહર્ષ આભાર માનું છું. અહીંયા કાર્યક્રમ પહેલા સંકલન કરવામાં મદદ કરનાર, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી હજુ પણ ખૂબ ઉતારી રહ્યા છે એવા આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल